આ બેટા ફરીથી પેપર નંબર 8 ની વાત આપણે આગળ વધારી. સમાયોજનનું કાર્યક્ષેત્રની વાત કરી ગયા હતા, શરૂઆત કરી ગયા હતા કે કોઈ પણ વિષયનું કાર્યક્ષેત્ર એટલે કે એની અંદર ચર્ચા કરવામાં આવતા મુખ્ય મુદ્દાઓનો સમાવેશ. એમાં સૌથી પહેલો જે મુદ્દો હતો એની ચર્ચા આપણે કરી હતી, કૌટુંબિક સમાયોજન, ફેમિલી એડજસ્ટમેન્ટ. એમાં કયા કયા મુદ્દાઓ આપણે ભણવાના છીએ? તો કુટુંબની વ્યાખ્યા, કુટુંબના કાર્યો, કુટુંબની સમસ્યાઓ, વિશેષ સમસ્યાઓ જેવી કે ભાઈ ભાંડુ વચ્ચે સ્પર્ધા, સિબલિંગ રિવલરી, નોકરી કરતી સ્ત્રીઓ કે માતાઓની સમસ્યા, વર્કિંગ વુમેન, કુટુંબ જીવનની કટોકટી જેમાં અકસ્માત, બેકારી, લાંબી માંદગી, રસકરમાં અને છૂટાછેડા, ડાયવર્સ, એના રોકવાના ઉપાયો અને કારણો. આટલી વાત આપણે કૌટુંબિક સમાયોજનમાં ભણવાની. મેં તમને વાત કરી કે બાળક શાળા શરૂ થાય તે પહેલા, શાળામાં જવા પહેલાનો જે તબક્કો ફેમિલી એડજસ્ટમેન્ટનો છે, કુટુંબનો તબક્કો છે. અને એમાં બાળક પોતાની રીતે એ સ્વતંત્રતાથી જીવી શકે છે. એને કોઈ બંધન, જ્યારે બાળક શાળામાં જાય છે ત્યારે એના બંધન શરૂ થાય છે, ત્યારે શિસ્તના દાયરામાં રહીને કામ કરે છે, ડિસિપ્લિન શીખે છે, અમુક સમય અમુક કરવું. કુટુંબની અંદર એને કોઈ પણ જાતની મુશ્કેલી નથી. એ ગમે ત્યારે રમી શકે છે, ગમે ત્યારે સુઈ જાય છે, ગમે ત્યારે ખાઈ પી શકે છે, ગમે ત્યારે ગમે તે પ્રવૃત્તિ કરી શકે છે, કોઈ બંધન નથી. પણ એ તબક્કામાંથી જે બીજો તબક્કો આવે છે એ છે શાળાકીય સમાયોજન, સ્કૂલ એડજસ્ટમેન્ટ એમ કહેવાય છે. અને એવું કહેવાય છે કે સ્કૂલ એઝ એ ન્યૂ એક્સપિરિયન્સ, એટલે કે જે શાળા એક નવીન અનુભવ તરીકે બાળકમાં શું કામ કરે છે. કુટુંબના વાતાવરણમાંથી બાળક જ્યારે શાળામાં પ્રવેશે છે ત્યારે શાળામાં એને બહુ નવું લાગે છે, નવીન અનુભવ, નવું વાતાવરણ એને મળે છે. જે છૂટછાટ છૂટછાટ કુટુંબમાંથી, એ છૂટછાટ હવે સ્કૂલમાં હોતી નથી. અમુક સમય જ રમવાનું, અમુક સમય જ નાસ્તો કરવાનો, અમુક સમય જ એક્ટિવિટી કરવાની, ભણવાનું. આ એક દાયરામાં, શિસ્તના દાયરામાં જતું રહે છે, એટલે કે ડિસિપ્લિન સાથે કનેક્ટેડ. અને જે કંઈ પણ મજા કુટુંબના વાતાવરણમાંથી એ સ્કૂલ કે શાળાકીય વાતાવરણમાં જોવા મળતી હતી, એટલી સ્વતંત્રતા જોવા મળતી હતી. એટલે આ એક તબક્કો બહુ મહત્વનો તબક્કો છે. એટલે સ્કૂલ એઝ અ ન્યૂ એક્સપિરિયન્સ, એ મુદ્દાનો સમાવેશ થાય છે. બીજું ની અંદર છે ઘર અને શાળા વચ્ચેનો સંબંધ, રિલેશનશિપ એમંગ સ્કૂલ એન્ડ હોમ, અથવા તો બિટવીન હોમ એન્ડ સ્કૂલ. એટલે કે સ્કૂલનું જે વાતાવરણ, સંબંધ છે, એને ઘરનો સંબંધ એ બહુ મહત્વનો છે. બંનેની અંદર મહત્વના પરિબળો અસર કરે છે. એવું સ્કૂલમાં કે સ્કૂલ માટે એક એવી વાત, સ્કૂલ માટે નહીં પણ એવું એક કહેવાય છે કે શાળા છે એ કેરેક્ટર બિલ્ડિંગ છે. વ્યક્તિત્વનો જે વિકાસ, ચરિત્રનો વિકાસ છે એ સ્કૂલમાં થાય છે. કારણ જે આપણા અંદર રહેલી શક્તિઓ છે, બાળકોની અંદર રહેલી શક્તિઓ છે, એને જાગૃત કરવાનો, એને વિકસાવવાનો પ્રયત્ન શિક્ષકો દ્વારા થાય છે. કુટુંબની અંદર જે મળ્યું છે એનાથી થોડુંક વધારે શિક્ષકો દ્વારા પ્રાપ્ત થાય છે. શિક્ષકો અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ, રિલેશનશિપ એમંગ ટીચર એન્ડ સ્ટુડન્ટ. એટલે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો જે સંબંધ છે એ બહુ નીટ એન્ડ ક્લીન હોવો જોઈએ, એવું આમાં કહેવાય છે, ડિસન્ટ હોવો જોઈએ. એમાં અમુક જે ગેપ છે, એ જનરેશન ગેપ છે, અથવા તો એક અમુક ડિસ્ટન્સ મેન્ટેન થવું જોઈએ. નહીં તો શું, ઘણી બધી સમસ્યા ઊભી થાય છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે. અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર વ્યવહારિક નહીં, માત્ર ભણવાની રીતે નહીં, પણ વ્યવહારિક માપન પણ, મૂલ્ય પણ થવું જરૂરી છે. શિક્ષકો જે વિદ્યાર્થીઓને નોલેજ આપે છે, એજ્યુકેશનનું નોલેજ તો છે જ, એના સિવાયનું જે નોલેજ છે એના વ્યવહારમાં કેટલું એપ્લાઇડ થાય છે, એ વ્યવહારમાં કેટલું જીવનમાં વ્યવહારિક રીતે કામ આવે છે, એ બહુ મહત્વનું. એટલે જ આપણે ઓનલાઈનમાં કેટલીક વાતો કરી શકીએ, પણ ઓફલાઈનમાં આપણે બહુ સારી રીતે ચર્ચા કરી શકીએ છીએ, કારણ કે એમાં આપણે બધી વાતોને વણી શકીએ. એટલે શાળાકીય સમાયોજનના બીજો તબક્કો છે ઘર અને શાળા વચ્ચેનો સંબંધ. ત્રીજો તબક્કો છે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંબંધ. અને ચોથું છે એ છે અસરકારક શિક્ષણ માટેના પરિબળો, જે ઇફેક્ટેડ ફેક્ટર્સ છે, જે ઇફેક્ટિવ લર્નિંગ માટેના કયા કયા પરિબળો છે એ અસરકારક રીતે શિક્ષણ શીખી શકાય, અથવા એના ઉપર કેવી રીતે એની અસર, એ પરિબળોની કે ફેક્ટરની વાત શાળાકીય સમાયોજનની અંદર છે. મેં તમને કહ્યું હતું કે દરેક તબક્કાઓ છે સમાયોજનના કાર્ય
ક્ષેત્રના એ એકબીજા સાથે કનેક્ટેડ. એક તબક્કો જો જબરજસ્ત થયો હશે તો બીજા તબક્કાની એની અસર સારી રહેશે, બીજો તબક્કો સારો હશે તો ત્રીજા ઉપર એની સારી અસર થશે. આ કન્ટિન્યુટી છે, સતતતા છે. જો એક તબક્કામાં મુશ્કેલી પડી તો બીજા તબક્કા ઉપર એની અસર પડવાની. ઘણી વાર એવું થાય છે કે કુટુંબની અંદર એવું વાતાવરણ બાળકને આપી દેવામાં આવે કે શાળાની અંદર શિક્ષકો છે એ હેરાન કરે છે, પનિશમેન્ટ કરે છે, મારે છે. એને કારણે બાળક ઉપર નેગેટિવ પિક્ચર, એક નેગેટિવ ચિત્ર ઊભું થાય છે અને સ્કૂલમાં જવાનું ટાળે છે. સ્કૂલમાં એટલા માટે ટાળે છે કે ત્યાં જઈને શિક્ષક મારશે તો, અથવા શિક્ષક પનિશમેન્ટ કરશે તો. આવી જે નકારાત્મક ભાવના છે એ સ્કૂલ લેવલની, એ કુટુંબની અંદર જ શરૂ થતી હોય છે. અને કેટલીક વાર એવું થાય છે કે કુટુંબ સારું પોઝિટિવ પિક્ચર આપે છે કે તું ત્યાં દિવસે તને મજા આવશે, તારા ઘણા બધા મિત્રો થશે, નવી નવી ચોપડીઓ વાંચવા મળશે, નવી રમતો રમવા મળશે, તને સારું શીખવા મળશે, સારું ડેવલપમેન્ટ થશે, એવું બાળકોને મૂકવામાં આવે છે. સારું સમય ક્યાંય ને ક્યાંય પસાર થઈ જશે, ખબર નહીં પડે. એટલે બાળકની અંદર પોઝિટિવ પિક્ચર, પોઝિટિવ એક મેપ તૈયાર થાય છે, નકશો તૈયાર થાય છે. તો આ બની જે નેગેટિવ અને પોઝિટિવ પિક્ચર અથવા તો નેગેટિવ અને પોઝિટિવ જે વાત છે શિક્ષણ વિશેની અથવા સ્કૂલ વિશેની, એ માતા પિતા કઈ રીતે બાળકમાં મૂકે છે એના ઉપર આધાર. એટલે ઘણા બાળકો છે 5મું 6ઠું 7મું ધોરણ કરીને ઉભા થઈ જતા હોય છે, મૂકી દેતા હોય છે. એનું કારણ આ છે કે એને નેગેટિવ એપ્રોચ મળેલો છે, નેગેટિવ ભૂમિકા એના તરફ બંધાયેલી છે. અને અત્યારે પણ આપણે એવી ચર્ચાઓ વારંવાર કરતા હોઈએ કે ભણીને શું કરવું, એના કરતા ભણીને શું કરવું, કોઈ પણ વસ્તુ શીખી જવી એ સારી વસ્તુ છે, એ કામ આવે ભવિષ્યમાં. અત્યારે શીખી લેવું એ સારું છે. ભણીને શું કરવું એ એનો જવાબ નથી, પણ કોઈ પણ વસ્તુ શીખીએ છીએ એડે જતી નથી, એ ક્યાંક પણ કામ આવવાની છે રોજિંદા જીવનમાં. તો શાળાકીય સમાયોજન છે એ મુખ્ય વસ્તુ છે. એટલે પહેલો તબક્કો છે કૌટુંબિક સમાયોજન. અને આપણે ખબર છે કે એવું કહેવાય છે કે ધ ફેમિલી ઇઝ ધ ઓલ્ડેસ્ટ સોશિયલ ઇન્સ્ટિટ્યુશન નોન ટુ મેન. માનવીની સૌથી જો પરિચિત હોય એવી સૌથી જૂની સામાજિક સંસ્થા હોય તો કુટુંબ છે, એટલે ફેમિલી. અને એના પછી જે સ્ટ્રક્ચર અથવા કેરેક્ટર બિલ્ડિંગ થાય છે, પર્સનાલિટી ડેવલપ થાય છે, એ શિક્ષણનો તબક્કો છે. એ શાળાકીય તબક્કો હોય અને કોલેજનો તબક્કો. પૂર્વ પ્રાથમિક શાળા જે કહેવાય છે, પ્રી પ્રાઇમરી, જેને નર્સરી આપણે કહીએ, જેને બાલ મંદિર કહીએ, જેને આપણે કેજી કહીએ છીએ, જુનિયર કેજી, સિનિયર કેજી. આ એક બાળકની શરૂઆત થાય છે એ શાળાના અંદર દાખલ થવાની. અને ત્યાંથી કરીને જ્યાં સુધી એ સ્કૂલ અને કોલેજનું એજ્યુકેશન લે છે, શિક્ષણ લે છે, ત્યાં સુધીનો તબક્કો આ છે. એટલે આ બહુ મોટો લાંબો, આ 1-2 વર્ષનો તબક્કો નથી. કુટુંબની અંદર 5 વર્ષની અંદર બાળક તૈયાર કરી થઈ જાય છે, એનામાં શું છે એ થોડું સમજાય છે. એના પછીનો જે તબક્કો છે બહુ લાંબો પ્રક્રિયા છે, લાંબો તબક્કો છે. કારણ કે એની અંદર ઘણા બધા બાબતો, ઘણી બધી બાબતો એના પર અસર કરે છે. શાળાના જે વાતાવરણ છે એની અસર બાળકો ઉપર થતી હોય છે. એ પછી પૂર્વ પ્રાથમિક કક્ષા હોય કે કોલેજના કક્ષા. તો જે એન્વાયરમેન્ટ છે અને સોશિયલ ફેક્ટર પણ એની અંદર ઘણા બધા અસર કરે છે, આપણે એના જોશું. તો મૂળ વાત એ છે કે સ્કૂલ અને શાળા વચ્ચે શું તફાવત છે, શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે રિલેશનશિપ કેવા, એકદમ હેલ્ધી રિલેશનશિપ હોવા જોઈએ. અને ભણવા અને અમુક પ્રકારનું નોલેજ વ્યવહારિક સિવાય બીજા કોઈ રિલેશનશિપ એની સાથે ન હોવા જોઈએ. આ એક ડિસ્ટન્સ મેન્ટેન થાય તો ક્યારે પણ સમસ્યા ઉત્પન્ન થતી નથી, જે લગભગ ચૂકાતી જાય છે. પછી આપણે જે એના પછીનો જે તબક્કો છે એ વોકેશનલ એડજસ્ટમેન્ટ છે. ત્રીજો તબક્કો છે વ્યવસાયિક સમાયોજનનો તબક્કો. હવે આપણે સારું શિક્ષણ મેળવી લીધું પછી શું? તો વ્યવસાયની વાત આવે છે, વોકેશનલ વ્યવસાયિક બાબત આવે છે. કારણ કે આર્થિક ઉપાર્જન છે એ બહુ મહત્વનું છે. આપણે જાણીએ છીએ કે આપણું જે આર્થિક દરજ્જો છે એ વ્યવસાય નક્કી કરે છે, સ્ટેટસ છે આપણું જે સ્ટેટસ છે એ આપણો વ્યવસાય નક્કી કરે. વ્યવસાય ઉપરથી આપણું સ્ટેટસ નક્કી થાય છે, આર્થિક દરજ્જો નક્કી થાય. એમ કે ડોક્ટર છે તો ડોક્ટર છે એટલે એ સ્ટેટસની વાત છે. એન્જિનિયર તો એન્જિનિયર એ સ્ટેટસની વાત. તો એઝ અ ટીચર, એઝ અ લેક્ચરર, એઝ અ સાયન્ટિસ્ટ, આ બધા સ્ટેટસની વાત આવે છે. તો દરેક જે હોદ્દા છે, દરેક જે વ્યાવસાયિક દરજ્જો છે એ આપણા સમાજના સ્ટેટસ સાથે સંબંધિત છે. એટલે વ્યવસાય છે એ બહુ મહત્વની બાબત ગણાય છે. પણ વ્યવસાયની પસંદગી કેવી રીતે કરવી, ચોઇસ ઓફ વોકેશન, એ બહુ મહત્વનું છે. વ્યવસાયની પસંદગી આપણે કઈ રીતે કરવી, તેના બહુ લેહેનર અને ક્યુબે બહુ વ્યવસ્થિત તબક્કા આપેલા છે.
તો એનો સમાવેશ થાય છે. કયા તબક્કા છે? પેલો જે તબક્કો છે એ તરંગી કલ્પનાનો તબક્કો છે. ધોરણ 10 સુધી આપણે કોઈને પણ કહે છે ના મારે ડોક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે ફોટોગ્રાફર બનવું છે, મારે આમ બનવું છે, મારે આમ બનવું છે, મારે આમ કરવું છે, મારે વડાપ્રધાન બનવું છે, મારે આ બનવું છે, મારે પોલીસ અધિકારી. એને વાસ્તવિકતાની ખબર નથી. એટલે એ તર્ક છે, કલ્પનાનો તબક્કો કહેવાય છે, તરંગી કલ્પનાનો તબક્કો. એમાં વાસ્તવિકતા સાથે ક્યાંય સંબંધ જોવા મળશે, કારણ કે એમાં માત્ર કલ્પના કરવામાં આવે છે કે હું આમ બનીશ. અને દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે એના છોકરાઓ છે સારામાં સારો જોબ મેળવે, સારામાં સારા ડોક્ટર, સારામાં સારા હોદ્દા ઉપર રહે, સારામાં સારી નોકરી કરે. દરેક માતા પિતાને, પછી એ નિમ્ન કક્ષાના માતા પિતા હોય કે મધ્યમ વર્ગના માતા પિતા હોય કે ઉચ્ચ વર્ગના માતા પિતા, આ બધાને એક જ પ્રકારની માનસિકતા છે કે અમારા બાળકો છે એ સારા પગાર કમાય, સારું આર્થિક ઉપાર્જન કરી શકે. કારણ ગુણાનો સંબંધ આર્થિક ઉપાર્જન સાથે છે. સંતોષ તો પછીની વાત છે, આર્થિક ઉપાર્જન મહત્વનું છે. તો જો સારું સંસ્કાર મળ્યા હશે તો સારી રીતે સ્કૂલમાં ભણશું, અને સારી રીતે સ્કૂલમાં ભણશું તો સારો વ્યવસાય મળવાનો પ્રશ્ન રહે જ છે ઉભો, અને મળે જ. પણ જો સારી રીતે ભણ્યા હશું તો જીવનમાં ઉતાર્યું હશે તો. એટલે સૌથી પહેલો તબક્કો અમુક ઉંમર સુધી 10મા ધોરણ સુધીનો તબક્કો આ છે. પછી 10માંથી ડાયવર્ટ થાય છે, 10માંથી લાઈન ચેન્જ થાય છે. અને અત્યારે જોઈએ છે આપણે માતા પિતા કે વડીલો છે કે ગાર્ડિયન છે, એ બાળકોને અમુક પ્રકારનું સેન્સ આપે છે, બોજો આપે છે, તારે આ જ કરવું પડશે, હું આમ કરું તારે આમ. એવું નથી, એને ફ્લોટિંગ મૂકી દે, એને કરતા મૂકી દે, જેમાં રસ હોય એ કરો. પિક્ચરો પર ઘણી વાર એવું બતાવે છે કે જેને જે બાબતમાં રસ કે કુશળતા છે એ કરે. દેખાદેખી ખૂબ વધી ગઈ, માધ્યમોની કારણે દેખાદેખી વધી ગઈ છે, આસપાસના સામાજિક લોકોને કારણે આપણી દેખાદેખી વધી ગઈ છે. એટલે આ બધી વસ્તુઓ બાળક ઉપર બોધરેશન થાય છે. બાળક તો બિચારું શું છે, કોરી પાટી છે, જે કોઈ શીખવાનો પ્રયત્ન કરે છે. તો વાત એ પહેલો તબક્કો છે તરંગી કલ્પનાનો છે, એમાં વાસ્તવિકતા. પછી જે 10મા પછી જે લાઈન, એ કામચલાઉ વ્યવસાય નક્કી થાય. 10મા પછી આપણે લાઈન નક્કી કરી કે મારે સાયન્સ ને લીધું, તો સાયન્સ ને લગતી જેટલી તક છે, ઓપોર્ચ્યુનિટી છે, એ આપણા માટે ખુલ્લી થાય છે. પછી તમે એમ કહો કે મારે હવે MA કરવું છે અથવા તો મારે માસ્ટર ડિગ્રી આર્ટ્સમાં કરવી છે, તો એ શક્ય નથી, કારણ કે એટલું ચોઈસ શિક્ષણ નથી શરૂ થયું હજી. પણ જે લાઈનમાં છો એ લાઈન જ તમને હવે વ્યવસાય તરફ લઈ જાય છે. બાકીના જે લાઈનો છે તમારા માટે બંધ થઈ ગઈ, આપણા માટે બંધ થઈ. મેં સાયન્સ રાખ્યું, હું મેડિકલની લાઈન મારા માટે ખુલી છે, મારા માટે એન્જિનિયરિંગની લાઈન ખુલી છે, મારા માટે BSc ની લાઈન ખુલી છે. તો મારા માટે પછી ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, મનોવિજ્ઞાન કે સમાજશાસ્ત્રની લાઈન બંધ થઈ જાય છે. શું કામ? કે મેં પકડ્યું સાયન્સ. એટલે ત્યાંથી કામ ચલાવવું પસંદગી ખબર પડે. પણ એમાં વાસ્તવિકતા નથી, એમાં પણ હજી કામ ચલાવવું છે કે જો હું 11-12માં આ કરીશ તો આગળ આ રીતે કરીશ, પ્રિડિક્શન જેવું છે. એમાં વાસ્તવિકતા હજી હોતી નથી. એટલે આપણે સાયન્સ રાખીએ તો આપણે આટલામાંથી કંઈક બની શકીએ એવું આપણે નક્કી કરી શકાય, વિચારી શકાય. તો એ કામ ચલાવવું. તો આર્ટ્સ રાખે તો પછી એમ ન કહે હવે મારે ડોક્ટર બનવું છે. આ ડોક્ટર તમે PhD બની શકો, ડોક્ટર ઓફ ફિલોસોફી. પણ એલોપેથીના ડોક્ટર કે આયુર્વેદિક ડોક્ટર કે હોમિયોપેથિક ડોક્ટર બની શકો. અહીંયા આપણે છોડી આવ્યા, છોડાય બહુ ગલિયા, એ આપણે સાયન્સ છોડી આવ્યા. હવે આપણે આર્ટ્સના વ્યવસાય નક્કી કરવાના. એટલે આ એક જે નિશ્ચિતતા છે ને એ બહુ મહત્વની છે. એટલે આપણે એ વાત, ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય કે મારે ગ્રેજ્યુએશન પછી મારે BSc કરવું, તો BSc ન થાય, તમે BA કરી લીધું, હવે BSc છોડી આવ્યા આપણે સાયન્સ. તો એટલે જે મળ્યું છે એમાં હવે આગળ વધવું છે, એની તક આપણે શોધવાની છે. તો બીજો તબક્કો કામ ચલાવવું છે. પણ જે ત્રીજો તબક્કો છે એ વાસ્તવિકતાનો છે, રિયાલિટી છે. વાસ્તવિકતાનો તબક્કો તો ત્રીજો છે કે જેની અંદર હવે શું કરવું, ભણી લીધું સારું, પણ હવે નોકરી શોધવાની છે. અને ત્યારે નોકરી સાથે આપણે એડજસ્ટમેન્ટ કરવાનું થાય જ છે. નહીં જરૂર આપણે ગમે તેટલું સારું ભણ્યા હોય પણ આપણે નોકરી પ્રમાણે નહીં મળે તો આપણે નીચે આવવું પડશે, આપણે આપણા ધ્યેયને નીચે લાવવું પડશે, ડાઉન ટુ અર્થ થવું પડશે. ભલે આપણે PhD થયા પણ નોકરી ન મળે તો ક્લેરિકલ સ્ટાફે કામ કરવું પડે. ખોટું નથી. કોઈ પણ કામ સાચી રીતે કરવામાં આવતું હોય, કોઈ પણ બિઝનેસ સાચી રીતે કરવામાં આવતો હોય એ ખોટો નથી. તો ખોટી રીતે
કરવામાં આવતું તમામ કામ છે એ નકામું છે, આ સમજી લેજો. એટલે એમાં શરમ નથી. આજે રિક્ષા ચલાવે છે બહેનો, રિક્ષા પેટ્રોલ પંપમાં બહેનો ઉભા હોય તો ત્યારે આપણે શરમ ના આવે? આવે ને શરમ કે આ બહેનો આ ચલાવે છે. પણ કોઈ પણ કામ સાચી રીતે કરવામાં આવે તો ખોટું. એટલે આપણે વાસ્તવિક તબક્કો ત્રીજો શરૂ થાય છે વ્યવસાય, કે જેમાં આપણે ભણી લીધું છે ને હવે શું કરવું. તો આપણે જાણીએ છીએ કે અત્યારે એટલી બધી સમસ્યાઓ છે, બેરોજગારી છે, બેકારીની સમસ્યાઓ છે, કે આપણે આપણા પ્રમાણે નોકરી મળશે એવું જરૂરી નથી. એટલે આપણે લેટ ગો કરવું પડશે. એડજસ્ટમેન્ટ તો ત્યાંથી શરૂઆત થાય. એટલે પછી આપણે ભલે ડોક્ટરે આપણે પ્યુન તરીકે પણ કામ કરી શકીએ, આપણે ક્લાસ 3 તરીકે પણ કામ કરી શકીએ, આપણે ક્લાસ 2 તરીકે પણ કામ કરી શકીએ, કોઈ પણ કામ કરી શકીએ, બેંકમાં કરી શકીએ, ફલાણી જગ્યાએ જ્યાં મળે ત્યાં. કારણ કે હવે જીવનના વર્ષો નીકળે છે, જીવનની અવસ્થાઓ નીકળે છે. એટલે જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી રાહ જોયા કરીએ. સરકારી નોકરી, ઘણા તો સરકારી નોકરીની રાહ જોયા કરે, તો રાહ જોયા કરે તો ટાઈમ નીકળી જાય. તો જે સમય છે એનો ઉપયોગ કરવાનો છે. એટલે ભણી લીધું, જેટલું ભણાય એટલું ભણી લીધું. હવે પછી આપણે બીજી મહેનત કરવાની છે. આપણે ઈચ્છીએ કે આપણે આપણા જ ભણતર પ્રમાણે પ્રોફેશન મળે, વ્યવસાય મળે, લોકેશન મળે. પણ જો ન મળ્યું તો એડજસ્ટમેન્ટ કરવાની વાત જ છે, ડાઉન ટુ અર્થ. ત્યાં પછી ક્લેરિકલ સ્ટાફની પરીક્ષા આવે તો એમાં ટ્રાય કરવાની. એટલે ગ્રેજ્યુએશનની પરીક્ષાઓ પૂરી થાય, માસ્ટર ડિગ્રીની પરીક્ષાઓ પૂરી થાય, જેનું જે છેલ્લું વર્ષ, પછી આ બધી સ્પર્ધાઓની તૈયારી કરવાની. પછી રેલવે હોય, બેંક હોય, સ્ટાફ સિલેક્શન હોય, કે પોલીસ હોય, કે મામલતદાર હોય, દરેક પરીક્ષાઓની તૈયારી કરવાની. ક્યાંક આપણે આવડી જશે, ક્યાંક આપણે લાગી જશું, પણ જો તૈયારી કરશું તો. એમ જ માની લઈએ કે ના ના કેટલા બધા પાસ, કેટલા ઓછા થાય, કેટલા બધા પરીક્ષા આપે છે, તો કઈ નહીં થાય. આપણે શરૂઆત ભણવાની કે નોકરીની શરૂઆતની તૈયારી ભણ્યા પછી જ થાય, ગ્રેજ્યુએશન પછી જ થાય છે, પીજી પછી જ થાય. ત્યાં સુધી આપણે શિક્ષણનું ભણીએ છીએ. એટલે આ વ્યવસાયિક તબક્કાઓ છે બહુ મહત્વના છે. છેલ્લો તબક્કો વાસ્તવિકતા છે, રિયાલિટી છે, કે પછી જમીન નીચેથી નીકળે છે. જો વ્યવસાય ન મળે તો પછી કે પેરેન્ટ્સ કે હવે ભણી લીધું, હવે ક્યારે નોકરી કરવી છે, અહીંયા બેસ જા, અહીંયા બેસ જા. બિઝનેસ ઇઝ બિઝનેસ, એમ પણ કહેવાય. અને ધ રાઈટ જોબ ફોર ધ રાઈટ જોબ ફોર ધ રાઈટ વર્ક. એટલે યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિ, રાઈટ પર્સન, એ પણ બહુ મહત્વનું. આપણે એ જોવું પડે કે યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની જો જરૂરિયાત પૂરી થાય તો સેટિસ્ફેક્શન મળે, સંતોષ. હવે અત્યારે બહુ મુશ્કેલી છે. એટલે જે વ્યવસાય મળે એ સાચી રીતે કરવામાં આવે તો કરી લો, એમાં કઈ ખોટું નથી. જ્યાં સુધી બીજો ન મળે ત્યાં સુધી કરી શકાય. તો વ્યવસાયિક પસંદગીની જે અસર કરતા પરિબળો છે એમાં આર્થિક પરિબળોનો સમાવેશ થાય છે, સામાજિક પરિબળોનો સમાવેશ થાય છે, પછી અભિરુચિ, ઇન્ટરેસ્ટ, અભિયોગ્યતા, એબિલિટી નો પણ, અને જે વ્યવસાય અને કામદાર સાથે જે સંબંધ છે એને લગતા ઘટકોનો અભ્યાસ થાય. એટલે આ બધું વ્યવસાયિક પસંદગીની વાત છે. વ્યવસાયિક પસંદગી કરવાનો ચાન્સ મળે એ બહુ મહત્વનું છે. ઘણીવાર પસંદગી મળતી જ નથી, જે છે એ સ્વીકારવાનો છે. ચોઈસ મળતી જ નથી. આ છે, કરવું છે, આટલા રૂપિયા કરવા, નહીં તો કઈ નહીં થાય. તો જીવન કેમ ચાલે? આર્થિક ઉપાર્જન બહુ જરૂરી છે. એટલે એ પછી આપણે જે વાત કરવાના હતા એ વ્યવસાયિક સંતોષને અસર કરતા ઘટકો, જોબ સેટિસ્ફેક્શન છે, એ પણ બહુ મહત્વનું છે. વ્યવસાય તો મળી ગયો, પછી એમાંથી સંતોષ, પછી આર્થિક સંતોષ હોય, મનોવૈજ્ઞાનિક સંતોષ હોય, સામાજિક સંતોષ હોય, એ કોઈ પણ હોય, પણ સેટિસ્ફેક્શન મહત્વનું. અને આપણે તો જરૂરિયાતોનું પોટલું કહેવાય છે, સંતોષ તો બધો મળતો જ નથી. એક ને એક સંતોષ તો રહ્યા જ કરે છે. એમાં એડજસ્ટમેન્ટની વાત આવે છે. એટલે વ્યવસાયિક સંતોષ પર કયા ઘટકો અસર કરે છે એની વાત પણ. અને એની અંદર ભય ને ચિંતા, એન્ઝાયટી અને ફિયર, અને જે પર્સનલ એપ્રોચ છે, વ્યક્તિગત અભિગમ છે, અથવા તો કન્ડિશનલ પ્રોફેશન છે, વોકેશન કહેવાય, કે શરતો વાળો વ્યવસાય. આટલા વખત સુધી કામ કરવું જ પડશે, આટલું કામ કરવું જ પડશે, આટલા જ રૂપિયા મળે. એને કારણે સેટિસ્ફેક્શન ઉપર અસર પડે છે, આપણા સંતોષ ઉપર અસર પડે છે. એટલે આ બહુ મહત્વની વાત ગણાય છે. અને ખાસ તો વ્યવસાયની સાથે સંકળાયેલી વાત હોય તો વ્યવસાય કરતી સ્ત્રીઓની સમસ્યા, વર્કિંગ વુમેન પ્રોબ્લેમ છે, એ અહીંયા ઉભો થાય છે. કારણ કે મેં તમને વાત કરી કે સ્ત્રીઓ છે અત્યારે સમોવડીની આગળ નીકળી ગઈ છે. અત્યારે સ્ત્રીઓને જ વધારે નોકરી મળે છે, પુરુષો તો હજી ત્યાં જ છે. બહુ અપવાદરૂપ પુરુષો આગળ વધે છે, બાકી સ્ત્રીઓ જ આગળ વધે છે.
હવે એમાં પ્રશ્ન ક્યાં ઉભા થાય છે? તો જે સ્ત્રી અનમેરિડ છે, બેચલર છે, એને પ્રશ્ન ઉભા થાય છે ઓફિસ સાથેના કર્મચારીઓ, સહકર્મચારીઓ સાથેના જે હેરેસમેન્ટ થાય છે, વુમેન હેરેસમેન્ટ, એ પણ એમાં જોવા મળે છે ઘણીવાર. ઘણીવાર એવું હોય છે કે સ્ત્રી છે એ મેરિડ છે, વિવાહિત છે, તેને ઘણી બધી જવાબદારીઓ પસાર કરવી પડે છે. ઘરની જવાબદારીમાંથી એ ટાઈમ સાચવીને ઓફિસમાં જાય, ઓફિસનો ટાઈમ સાચવીને ઘરમાં આવે, તેને બેવડી ભૂમિકા ભજવવાની. અને જો એમાં નાના બાળકો હોય તો એને ત્રેવડી ભૂમિકા ભજવવાની. નાના બાળકોનું પણ ધ્યાન રાખવું, ભરણ પોષણ કરવું, સાચવવું, તૈયાર કરવું, ફેમિલીની જવાબદારી લેવી, અને સાથે નોકરી કરવી. એ આર્થિક ઉપાર્જન જરૂરી છે. અત્યારે બે જણા કમાતા ન હોય તો મુશ્કેલી પડી જાય. તો એ પણ મહત્વનું છે. પણ જો બાળકો મોટા થઈ ગયા હોય તો એ પોતાની રીતે તૈયાર થઈ શકે છે, પોતાની રીતે આગળ વધી શકે છે, તો એને રિલેક્સેશન થાય છે. તો વ્યવસાય કરતી સ્ત્રીઓની જવાબદારી પણ બહુ મહત્વની છે. એટલે ત્રીજો તબક્કો છે એ આ પ્રકારનો છે. ચોથો તબક્કો છે મનોજાતીય સમાયોજન, સાયકોસેક્સ્યુઅલ એડજસ્ટમેન્ટ. મનોજાતીય સમાયોજન છે એ થોડોક કુટુંબ સાથે મળતો આવે છે. કારણ કે જે વ્યક્તિ છે એના જે વલણો છે, અને એ પણ ખાસ કરીને સેક્સ એજ્યુકેશનની વાત છે, જાતીયતા પ્રત્યેના જે વલણો છે, એ અમુક પ્રકારના. જેમ વ્યવસાયની પસંદગી છે એમ લાઈફ પાર્ટનર, ચોઈસ ઓફ લાઈફ પાર્ટનર, જીવનસાથીની પસંદગી કરવી એ પણ બહુ મહત્વની વાત. જીવનસાથીની પસંદગી આપણે શાક લેવા જઈએ એમ નથી થતી. વેસ્ટર્ન કન્ટ્રીમાં એવું થાય છે કે સવારે રોજ લગ્ન નક્કી થાય, સાંજના ડાયવર્સનું કાગળ પડે, એમાં કઈ માથાકૂટ નથી થતી. કારણ કે એ લોકોમાં ફેમિલી લાઈફ છે જ નહીં, એ લોકોમાં મેરેજ લાઈફ છે જ નહીં. અપવાદરૂપ અમુક ટકા લોકો છે એ મેરેજ સાથે જોડાયેલા છે. બાકી તો ફ્રીડમ છે એકદમ. વેસ્ટર્ન કન્ટ્રીમાં એકદમ ફ્રીડમ છે, એટલે તો લોકો ત્યાં જાય. તો એ આખી સતત પ્રોબ્લેમેટિક કલ્ચર છે આખું, કે એમાં સમસ્યાઓ સતત ઊભી થતી હોય. તો અહીંયા એવું છે કે અહીંયા જે લાઈફ પાર્ટનર છે, જીવનસાથીની પસંદગી કરવી તો એક જ વાર થાય. એમાં કે 5 વાર જીવનસાથીની પસંદગી થાય તો એ કેરેક્ટરલેસ વ્યક્તિ કહેવાય, કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ. તો જેમ વ્યવસાયની પસંદગી છે એમ લાઈફ પાર્ટનર, ચોઈસ ઓફ લાઈફ પાર્ટનર, જીવનસાથીની પસંદગી, એ એડજસ્ટમેન્ટ એ જ મેઇન છે. એટલે વ્યક્તિનું એ પગલું પણ એડજસ્ટમેન્ટનું કહી શકાય છે. અને કેટલાક લોકો છે એ લગ્ન કરતા નથી આખી જિંદગી દરમિયાન, બેચલર રહેવા માંગે છે, પોતાની લાગણી કોઈ સાથે શેર નથી કરતા. તો એ પણ પ્રશ્ન આમાં આવે છે કે કેટલાક લોકો શા માટે લગ્ન કરતા નથી, એના શું કારણો છે? તો ઘણી વાર શું થાય કે ઇકોનોમિકલી પ્રોબ્લેમ હોય, ઘણીવાર ફિઝિકલ પ્રોબ્લેમ હોય, ઘણીવાર સોશિયલ કોઈ પ્રોબ્લેમ હોય, ઘણીવાર કોઈ ડિસેબિલિટી હોય, તેને કારણે વ્યક્તિ છે ટાળે છે. ઘણીવાર વ્યક્તિ પોતે ઇન્ટ્રોવર્ટ હોય, એ અંતર્મુખી હોય, કોઈ સાથે લાગણી શેર કરતું ન હોય, તો એ પણ બની શકે છે. એને કારણે એ પરણતા નથી. તો કેટલાક લોકો શા માટે પરણતા નથી એ પણ મુદ્દો એની અંદર આવી. કૌટુંબિક, શાળાકીય, વ્યાવસાયિક, મનોજાતીય સમાયોજન, એની અંદર પછી છૂટાછેડાની વાત પણ આવે છે. જેમ કૌટુંબિકમાં છૂટાછેડાની વાત આવે છે, આની અંદર છૂટાછેડા, ડાયવર્સ છે એ આવે. જો બંને વ્યક્તિઓ એ પ્રકારના હશે, ઇગોઇસ્ટ હશે, અહમ ધરાવતા હશે, તો એ જીવન છે એ ડાયવોર્સ તરફ જ જતું હોય છે, છૂટાછેડા તરફ જ જતું હોય છે. અને છેલ્લો જે તબક્કો છે વૃદ્ધાવસ્થામાં એડજસ્ટમેન્ટ, ઓલ્ડ એજ એડજસ્ટમેન્ટ જેને કહેવાય છે. બાલ્યાવસ્થા એટલે કૌટુંબિક અવસ્થાની અંદર જે બાળક છે એ, અને વૃદ્ધાવસ્થામાં જે વૃદ્ધ વ્યક્તિ છે, ઓલ્ડ મેન, ઓલ્ડ એજ પર્સન, એ બંને સરખા તબક્કા કહેવાય છે. કારણ કે એ બાળક જેવું વર્તન કરે છે. આપણે આપણા ઘરની અંદર ઘણી વાર જોતા હોઈએ છીએ કે આપણા ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર છે, આપણા મોટા બાપુ કે આપણા ગ્રાન્ડ અંકલ છે, કે જે કોઈ પણ સંયુક્ત કુટુંબ હોય કે કોઈ પણ, તો એ જૂના દિવસો યાદ કરે છે, ભૂતકાળના દિવસોને યાદ કરે છે, પીછેહટ કરે છે. એને અત્યારે એને કોઈ માનતું નથી, અત્યારે એનું કોઈ સમજતું નથી, અત્યારે એની સાથે કોઈ વાત નથી કરતું, એટલે એ ભૂતકાળમાં જતા રહે છે. આપણે ડિફેન્સ મિકેનિઝમમાં જોઈ ગયા છે. તો ઓલ્ડ એજ એડજસ્ટમેન્ટ છે એ બહુ મહત્વનું એટલા માટે છે કે હવે વૃદ્ધાશ્રમો ખોલવા માંડ્યા છે. કોઈ માતા પિતાને બાળક રાખવા માંગતું, એટલે જ લાઈફ પાર્ટનરની પસંદગીની વાત આવે છે કે શરત હશે કે હું માતા પિતાને નહીં રાખું, તમને રાખીશ, તો એ ખોટી વાત. એટલે આ એક બહુ મહત્વની વાત, બહુ મહત્વની સમસ્યા સમાજની અંદર જઈ રહી છે કે ઓલ્ડ એજ એડજસ્ટમેન્ટ છે બહુ મહત્વનું છે. એટલે એના માટે શું કરવું જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ રિટાયર થવાની હોય તો તે પહેલા એનું પ્લાનિંગ કરી લેવું છે. હવે શું કરું,
પછીના વર્ષો જિંદગીના કઈ પ્રવૃત્તિઓ કરવી, એના માટેનો એક્શન પ્લાન તૈયાર કરવો જોઈએ, કયું શું કરવું. જે વ્યક્તિ સરકારી કર્મચારી હશે એ પેન્શન